પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ટેટ મુક્તિની માંગને લઈને શિક્ષકોનો મહાસાગર ઉમટ્યો છે। વર્ષ 2010 પૂર્વ નિમણૂક પામેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે યોજાયેલા ધરણા અને આવેદન કાર્યક્રમમાં 1000થી વધુ શિક્ષકો જોડાયા હતા। શિક્ષકોએ એકતા દર્શાવી પોતાના હક અને અધિકારો માટે અવાજ ઉઠાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। પંચમહાલ ઉપરાંત આસપાસના વિવિધ જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં શિક્ષકો ગોધરા પહોંચ્યા હતા। ટેટ મુક્તિ મુદ્દે શિક્ષકોમાં ભારે રોષ અને એકતા જોવા મળી રહી હતી। આજે 26/5/2026 રોજ નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો જે ઓગસ્ટ 2010 પહેલા લાગેલા શિક્ષક મિત્રો છે એમને ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરી આ બાબતનો ચુકાદો આપેલ છે। નામદાર કોર્ટનું આપણે સન્માન કરીએ છીએ, પરંતુ જે વર્ષોથી શિક્ષકો આ સેવાની અંદર જોડાયેલા છે, પોતાનું કાર્ય સારી રીતે કરી રહ્યા છે, રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યા છે, અને જ્યારે આટલી વર્ષોની નોકરી બાદ એમને પરીક્ષા આપવાની આવે એ સુસંગત નથી। એટલા માટે આજે પંચમહાલ જિલ્લા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રીને સંબોધીને આવેદનપત્ર આપવા માટેનો એક ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખેલો છે। અને આ કાર્યક્રમની અંદર 2000થી પણ વધુ શિક્ષકો ધરણા પ્રદર્શનની અંદર સામેલ થયા છે।